કેવું બન્યું જમવાનું? બાયગન. જમવાનું તો સારું બન્યું છે પણ નમક દર વખતે આને મીઠું વધુ જ લાગે. આજે સંતાન કહાની તમને કહું બોલ ને. મારો મગજ એટલો કામ કરે છે ને એની વાત જ જવા દો. કેટલો તારો મગજ કામ કરે છે? પૈસા નો આવ્યા ને પેલા વિચારી લો ક્યાં વાપરવા. ઓય શું છે? કેમ પાડા વીણું ના મને રહેવું. પડેલા એવી માથા કુટું હાલત કરે ના ના મને માર્યું એટલે મારે રહેવું જ નહીં. પણ નથી રહું એમ તો મારે વીણું મૂકી આપનારો અડતાઈ મને. હઈ નથી રહું એમ તો નહીં અડતાઈ એમ કીધું ને વીણું દાવ ઓય મેં ના હોય મૂકી જમા દાવ છે. નથી રહું એમ મેં કીધું એમ કીધું ને. कौन है? कहाँ से आते हैं? હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. આલે આ લીંબુ તે મગાવ્યા હતા ને ફ્રીજમાં મૂકી દેજો. અહીં હું કેતી એટલે બાજુવાળા માસી નથી 5000 માં નોકરાણી રાખી. જો કચરા પોતા વાસણ બધું કરી જાય તો હું વિચાર કરતી હતી કે આપણે કઈ વિચાર કરવાની જરૂર નથી. તું ઘરનું કામ કરે ને બીજું રહેવા દે. આપણે 5000 દેતા હોય 10000 દેતા હોય કે કામે નથી જવું. તું ઘરનું કે પણ મારો હાથ તો સાંભળો. અરે કઈ વાત સાંભળવી નથી. તને તો એટલો બધો કામ કરવાનો શોખ હોય ને તો મમ્મી નું ના પડી દે. કઈ ઘરનું કામ નહીં કરે. તું બધું ઘરનું કામ કરી નાખે. બરોબર? નહીં બીજું કઈ મારે ક્યાંય કામે નથી જવું. આપણે बच गया साला. આ પાણીપુરી ખાવા જવાની કીધી હતી તો ઘરે પાર્સલ લઈને આવ્યા. લારીયા ઉભા ઉભા ખાવીને તો પાણીપુરી ખાવાની મજા આવે. હાલ કેમ છે ટેસ્ટ આવ્યો ને સાંભળતો ક્યાંક એવું તો નથી ને તે મારી જોડે મારા પૈસા માટે લગ્ન કર્યા હોય? એનો જવાબ હું પછી આપીશ. પેલા મેં મંચુરિયન ઓર્ડર કર્યા છે. ફોન કરીને પૂછો ને ક્યાં પહોંચ્યા. ઓકે હા કરું છું. आपके प्लान की वैधता समाप्त हो चुकी है. सेवाएं जारी रखने के लिए तुरंत रिचार्ज करें. મળી ગયો તમારા સવાલનો જવાબ? હા. અય આ પાયલ કેવી લાગે? પાયલ ની તો તું વાત પૂછ. अबे साले. પેલા થોડીક જાડી હતી પણ હમણાં તો કોઈને ફિગર બનાવ્યું એક નંબર. હાવ પતલી તમારો હાવ રમદી મને ભેગી થઈ હતી. મેં તો આમ જોઈને આહા રૂપનો ઘટતો એમ થાય કે અપ્સરા ઉતરી ગઈ હતી એવી હે પાયલ. બાબુ આ પાયલ ની વાત કરતી હતી. અરે બાપ રે. તમે કઈ પાયલ ની વાત કરતા હતા? मैं नहीं बताऊंगा. બોલો તો હે કઈ પાયલ ની વાત ચાલતી હતી? બોલો. હેલા તને તો બહુ ઇંગ્લિશ આવડે છે ને? હવે આવડે છે મને ઇંગ્લિશ. તો કંજૂસ ને ઇંગ્લિશ માં શું કહેવાય? કંજૂસ ને ઇંગ્લિશ માં હસબન્ડ કહેવાય. કહું દાળ વઘાર નાખું અને ભાતે બનાવવાના હે ને? યસ. બીજું કઈ ખાવાની ઈચ્છા? સંભારો છે જરાક. સેજ આ કરતો મોટું ખોલ. ઓકે પેક કરો. વાવ થેન્ક યુ. એલો મને 500 રૂપિયા આપો ને મારે વાળ સીધા કરાવવા જવું છે. હાલે 500 ને તું 1000 રાખ. તારો જીબડો સીધો કરાવતી આવીજે. હારામાં હારી પત્ની કેમ થવાય? પતિની સેવા કરો ને પતિનું બધું કીધું કરો. જેવી છું એવી જ બરોબર છું. હેલો હા બોલ. જો જીવનમાં તમારે સુખી થવું હોય ને તો એની મારી પાસે 2 ટીપ છે. જો કેતા હોય તો કહો. હા તો ફટાફટ કે.
જ્યારે હું બોલતી હોય ને ત્યારે તમારે શાંત રહેવાનું. અને બીજું, જ્યારે હું શાંત હોય ને તઈ તમારે કાંઈ બોલવું નહીં. એલા ભાઈ એમ ટૂંકમાં કહી દે ને, મારે મૂંગું જ રહેવાનું છે. મારું આજે જમવાનું ના બનાવતી. કેમ? આજે સેટરડે છે ને, તો હું મારા ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું અને રાત્રે પછી છે ને બોક્સ ક્રિકેટ રમવા જવાનું છે, એટલે થોડું મોડું થઈ જશે. ઓ સફેદ સતમાં તો જોરદાર લાગો છો. થેન્ક યુ. લેકિન એક સેકન્ડ કાઢ નાખો. ફેરવા દે ને. કાઢ નાખો. મારા મોઢે બૈરું તો ઘરે હે, કોને બતાવે છે? રાહુલ, હું કેટલા દિવસથી એક ને એક વાત વિચારું છું કે તમને મૂકીને તો નહીં વહી જાવ ને. ગાંડી થઈ ગઈ હો. જેના લગ્ન થઈ ગયા એને અમે કોઈ દી મૂકી નથી, તો તને કોણ મૂકે? ભગવાન તમારું ભલું કરે. પેલા તમારું ભલું કરાવી લો. આજે તો હું બહુ ખુશ છું, પણ તમારી મમ્મી ખુશ નથી. કા શું થયું? આજે ને તમારા ભાઈ આવવાના છે એટલે. વાત હશે, પણ તાર સાંભળવામાં થોડોક ફેર પડ્યો છે. કા હો ફેર? ભાઈ આવવાના જ, પણ મારા નહીં, કર્તવ્યના. મને બહુ પગ દુખે, પેટમાં બહુ દુખે છે અને માથું તો બહુ દુખે. મને લાગે છે મારી મમ્મી ઘર જવું જ પડશે આરામ કરવા. ને આરામ નહીં થાય તારે. કા? ત્યાં તાર મમ્મી મજા નથી. કા એને શું થયું? ને તારા ભાઈ આવ્યા છે.